જ્યારે કોઈ ઇમરજન્સીમાં પૈસાની જરૂર હોય અને તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હોય કે તમારો સિબિલ સ્કોર યોગ્ય ન હોય અને બેંક તમને જ્યારે લોન આપવાની ના પાડી દે છે ત્યારે ઘરમાં રહેલું સોનું કામ લાગતું હોય છે. તમે સોનાને ગીરવે મૂકીને તેના ઉપર લોન લેતા હો છો કે જેને આપણે ગોલ્ડ લોન કહીએ છીએ. પરંતુ શું તમે જાણો છો, હવે ગોલ્ડ લોનની જેમ તમે સિલ્વર લોન પણ લઈ શકો છો? જી હા, એટલે કે તમે સોનાના દાગીના કે સિક્કાની જેમ હવે ચાંદીના દાગીના કે સિક્કાને પણ ગીરવે મૂકીને લોન લઈ શકો છો. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા તેને લઈને એક નવો સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે અને આ સર્ક્યુલર 1 એપ્રિલ 2026થી લાગુ પણ થવાનો છે. હવે આ નવા સર્ક્યુલર પ્રમાણે થોડાક અન્ય નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં સોના ચાંદીને ગીરવે મૂકવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે આ નવા નિયમો કયા છે તેના ઉપર પણ એક નજર કરી દઈએ. જો તમે સોનાના ઘરેણાં ગીરવે મૂકવા માંગો છો તો તમે 1 કિલોગ્રામ સુધીના જ ઘરેણાં ગીરવે મૂકી શકશો, અને જો સોનાના સિક્કા ગીરવે મૂકવા માંગો છો તો માત્ર 50 ગ્રામ સુધી જ તમે ગીરવે મૂકી શકશો. આવી જ રીતે ચાંદીમાં પણ મર્યાદા છે. જો તમે ચાંદીના ઘરેણાં ગીરવે મૂકવા માંગો છો તો 10 કિલોગ્રામ સુધીની મર્યાદા છે, અને ચાંદીના સિક્કા ગીરવે મૂકવા માંગો છો તો 500 ગ્રામ સુધી જ તમે ચાંદીના સિક્કા ગીરવે મૂકી શકો છો. જ્યારે તમે આ લોનની ભરપાઈ કરી દો છો ત્યારે બેંક કે પછી એનબીએફસી સંસ્થા તમને 7 દિવસની અંદર તમારા દાગીના કે સિક્કા તમને પરત કરશે. જો તેનાથી વધુ દિવસો લાગે છે તો પ્રત્યેક દિવસ તેને 5,000 રૂપિયાની પેનલ્ટી તમને ચૂકવવી પડશે. આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.